જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દિવ્યાબેન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. થેન્ક યુ અરુણિબા, દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, એ દાદા બોલાવો. હે દાદા ભગવાન, हे हे दादा दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे, हम हम हैं हैं आपके आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के के हैं हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी है है कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे. दिव्याबेन, सेपरेशन प्रेयर. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. Very good. જય સચ્ચિદાનંદ પર્વ. જય સચ્ચિદાનંદ. ઓકે, અથડામણ શાળાનું હોમવર્ક કર્યું છે? હા. દિવ્યાબેન, તમે કરેલું છે કે પપ્પા નથી? મેં મમ્મા સાથે કર્યું, પપ્પાને ફોન કરીને. Oh, very good. ઓકે, પહેલા આપણે પર્વભાઈને પૂછીએ, પછી તમારો ટર્ન. ઓકે, પર્વ બોલીએ, દાદાજી શું કહે છે? दादा उसमें अहंकारी અથડામણ उसकी हेडिंग थी એમાં દાદાજીએ કહ્યું કે પ્રશ્નકર્તા પૂછે છે કે અથડામણ થવાનું કારણ શું? તો દાદાજીએ કહ્યું અજ્ઞાનતા. પ્રશ્નકર્તાએ પૂછ્યું ઇન્દ્રિય સમજણથી ચેતના તો ઘણી આગળ છે ને, ચેતના હોય તો અથડામણ જ ના થઈ શકે. તો દાદાજીએ કહ્યું ના, અથડામણ તો થવી જ ના જોઈએ. અથડામણ ત્યાં જ આપણી અસમજણ છે. આમાં ચેતનતાનો સવાલ જ નથી. ચેતન તો ચેતન જ છે. આ તો અણસમજણ ભરેલી છે, તેથી અણસમજણ સાથી ઊભી થાય છે. ઇગોઇઝમ નું મૂળિયું છે, તેથી એ અહંકારનું મૂળિયું જ્યાં સુધી હોય ત્યાં સુધી ઊંચું થયા જ કરે. પજવે હેરાન કરી નાખે, ચંપવા ના દે. એટલે આપણે ધીમે રહીને એનું મૂળ ઉખેડી નાખવું પડે. કોઈ કશું બોલે તો મહી પેલું અહંકારનું મૂળિયું ઊભું થાય, પછી જંપીને બેસવા ના દે.
ઘણું દબાઈ કરે પણ બેસવા ના દે. કે એમાં દાદાજીએ કહ્યું કે પ્રશ્નકર્તાએ પૂછ્યું કે અથડામણ થાય એનું કારણ શું? તો દાદાજીએ કહ્યું કે એનું કારણ છે અજ્ઞાનતા. તો પ્રશ્નકર્તાએ પાછું પૂછ્યું કે ઇન્દ્ર સમજણથી ચેતન તો ઘણી આગળ છે. તો ચેતન ના હોય તો અથડામણ જ ના થઈ શકે. તો દાદાજીએ કહ્યું ના, અથડામણ તો થવી જ ના જોઈએ. અથડામણ ત્યાં જ આપણી અણસમજણ છે. આમાં ચેતનનો સવાલ જ નથી. ચેતન તો ચેતન છે. આ અણસમજણ ભળેલી, તેથી અણસમજણ શેના માટે કયા કારણથી ઊભી થાય છે? તો ઇગોઇઝમ ના કારણે તે ઊભી થાય છે. અને અહંકારનું મૂળિયું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ઊંચું ઊંચું થયા કરે, ભજવે, હેરાન કરી નાખે અને જંપવા ના દે. ઓકે, આમાં શું સમજણ પડી તમને? તમારે અથડામણ થાય છે? હા, ક્યારેક થઈ જાય છે. એનાથી થાય છે? 3 વસ્તુ કહી દાદાએ. મમ્મી કાં તો ફ્રેન્ડ સાથે. નહીં, બસ એને લીધે કારણ શું? કારણ 3 વસ્તુ દાદાએ કહ્યું ને, તમે વાંચ્યું હમણાં. કે ત્યાં આપણી અણસમજણ હોય એટલે. રાઈટ, એક અણસમજણ. પછી બીજું પછી અજ્ઞાનતા. અને ત્રીજું અહંકાર. હા, ઇગોઇઝમ. ઓકે, આ 3 થી જે અથડામણ થાય છે. ઓકે, દિવ્યાબેન, દાદા શું કે છે તમારી બુકમાં? કે છે ને અથડામણ ટાળવાનું નહીં. બે બકરી જો ઊભી હોય અને એ લોકો ઝઘડો કરતા હોય તો પછી તૂટી જાય એ બ્રિજ પર, અને પછી બીજી બકરી આવે અને એ બીજાને જવા દે નીચે બેસીને, તો પછી એમાં નીચે ના થાય. અથડામણ ના ટાળવું નીચે વાળા. પછી કે ઝઘડો નહીં કરવાનો, કે અથડામણ નહીં ટાળવાની. ઓકે, વેરી ગુડ. અથડામણ ટાળવાની. હા, ઓકે, વેરી ગુડ. તો આ બે અને હા, બોલો બોલો. અને પછી છે ને અથડામણ ટાળવાનું એટલે avoid fighting with friends નહીં કરવાનું. ઓકે, તો આમાંથી તમને શું સમજણ પડી? કે છે ને avoid fighting નહીં કરવાનું, એટલે બે જણા રમતા હોય ને ચાલુ ના રમતા હોય તો આપણે સાઈડમાં જઈને બીજું કંઈક રમવાનું. વેરી ગુડ. એટલે એક એના બીજા શબ્દમાં શું કહે કે ટીમ વર્ક કરીએ તો પ્રોબ્લેમ ના થાય. પેલી બકરીનો એક્ઝામ્પલ આપ્યો ને, બંને ટીમ વર્ક કર્યું, રાઈટ? હા. ઓકે, વેરી ગુડ. ઓકે, દીપક દાદા. શ્રી સચ્ચિદાનંદ. એટલે આપણને ખબર પડે છે કે જ્યાં સુધી અજ્ઞાન છે, અણસમજણ છે, ઇગોઇઝમ છે, અહંકાર છે, તો અથડામણ થયા જ કરશે. અંદર ચેતન છે, આત્મા છે, પણ અણસમજણ છે તો અથડામણ થશે. એટલે આપણે અથડામણ ના થાય એની જાગૃતિ રાખવાની છે.
અથડામણના સંજોગો તો ઊભા થાય, પણ આપણે અથડાવા દઈએ નહીં. જેમ કીધું ને કે 2 જણા રમતા હોય તો આપણે પછી બીજી બાજુ ત્રીજું છે તે રમવાનું, અને હા ટીમવર્ક કરીને રમી જ લેવાય એડજસ્ટમેન્ટ સાથે, તો એટલે બેસ્ટ કહેવાય. પણ અથડાવાથી આપણી શક્તિઓ તૂટી જાય, આપણી શક્તિઓ ખલાસ થઈ જાય. એટલે આપણે આ રીતે અથડામણ ટાળવાની, પોતાના બેનિફિટ માટે, પોતાના પ્રોગ્રેસ માટે અને પોતાના સુખ માટે. આપણે અથડાઈએ તો આપણને દુઃખ ના થાય, થાય અને દુઃખ થાય તો આપણને દુઃખ થાય તો આપણે અથડાઈએ તો બીજાને પણ સામાન્ય દુઃખ ના થાય. થાય હવે મમ્મી જોડે તું અથડાય કે ફ્રેન્ડ જોડે અથડાય તો તને તો દુઃખ થાય જ છે, પણ સાથે સાથે મમ્મીને દુઃખ થાય છે ને, હા ફ્રેન્ડને દુઃખ થાય, અને આપણાથી કોઈને દુઃખ થાય એટલે આપણે સુખી થઈએ કે દુઃખી થઈએ? આપણાથી કોઈને દુઃખ થાય તો આપણને સુખ આવે કે દુઃખ આવે? શું આવે? આપણાથી કોઈને દુઃખ થાય તો આપણને સુખ કેવી રીતે આવી શકે? એટલે આપણને પણ ના આખરે દુઃખ જ આવે પછી. સમજાયું? હા એટલે આ રીતે આપણે ખાલી નક્કી કર્યું હોય ને કે મારે અથડામણ ટાળવી છે, મારે અથડામણ કરવી જ નથી, તો જેને આ આવડી ગયું અથડામણ ટાળવાનું, તેની બધી શક્તિ સચવાઈ જાય, અને એ શક્તિ પછી એમને મોક્ષે લઈ જાય. સમજાયું? આપણી બધી શક્તિ ના હોય તો કશું થાય? ના એટલે અથડાવાથી શક્તિ બધી ખલાસ થઈ જાય છે, એટલે પછી આપણું નુકસાન જાય છે. પણ આપણે અથડાઈએ નહીં તો એનાથી જે શક્તિ બચી એ શક્તિ પછી આપણને આખરે મોક્ષે લઈ જાય. બરાબર? હા હા એટલે આપણે નક્કી રાખવાનું કે મારે અથડાવું નથી. રોજ સવારે હા બોલી જવાનું કે મારે કોઈની અથડામણમાં આવવું નથી, દાદા મને શક્તિ આપો. ખબર પડી? એટલે હા આવું નક્કી કરવાથી આખા દિવસ આપણને જાગૃતિ રહેશે. આત્મા તો છે જ, ચેતન તો છે, પણ આપણને જાગૃતિ રહે છે, અને એ જાગૃતિથી પછી અથડાવાના સંજોગો આવે પણ આપણે અથડાવા દઈએ નહીં, ખસી જઈએ. સમજાયું? એટલે અથડામણ ટાળવું છે એવું નક્કી કરવાથી જ અથડામણ ટળી જાય, આપણાથી કોઈને દુઃખ ના થાય, આપણાથી સરસ એડજસ્ટમેન્ટ થાય. એટલે કોઈને દુઃખ ના થયું એ પહેલું સુખ છે, અને આપણે બીજાને આપણા થકી સુખ થાય તો આપણને સુખ જ મળવાનું છે. ખબર પડી? હા જય સચ્ચિદાનંદ. જોઈ જય ત્યાંથી બા ક્યાં હતા તમે આટલા દિવસો? ઓકે, હા બહાર ગયા હતા. ઓકે ઓકે. बाहर नहीं गई थी। तो 1 वीक पहले बाहर गई थी, उसके बाद अभी टेस्ट थी, अभी भी टेस्ट चल रही है, शुरू है। એટલે ટેસ્ટ આ ચાલે વીકમાં સ્કૂલમાં. ટેસ્ટ ચાલી રહી છે એમ? ઓકે ઓકે. તમે વાંચ્યું છે અથડામણ તાવડોનું? ના, તમને કોની સાથે અથડામણ થાય છે વધારે? अच्छा मैं कौन यार मम्मी यार है। બિહારે એમાં દાદાજી જ કે છે અણસમજણ, અજ્ઞાનતા અને ઈગો ત્રણમાંથી શું કામ કરે તમારે? 1 मिनट શું કીધું? દાદાજી કે છે અથડામણ કેને લીધે થાય? અણસમજણ, અજ્ઞાનતા અને ઈગોને લીધે. આમાંથી તમને કયું કામ કરે છે મમ્મી સાથે?
એ ત્રણમાંથી એકે કામ નથી કરતા. કામ ઈ થાય છે કે હું બધી વસ્તુ આડી અવળી મૂકી દઉં છું ને એટલે એમાં અથડામણ થાય છે. નહીં પણ અથડામણ ત્રણમાંથી એક ત્રણ લીધે થાય દાદા એમ કે છે. તો શેના લીધે થાય છે કીધું અથડામણ? હું બધી વસ્તુ આડી અવળી મૂકી દઉં છું એટલે. એટલે એની પાછળ સમજણ છે કે અણસમજણ છે? સમજાતા છું. તો અણસમજણ આવી ગઈ ને એમાં. સમજણ હોય તો આડી અવડી મૂકે. સમજણ હોય તો આડી અવડી મૂકે કે ના મૂકે? ના મૂકે. એટલે કશે ને કશે ત્રણ માંથી એક વસ્તુ તો આવે જ. અજ્ઞાનતા, અહંકાર, અણસમજણ. કરેક્ટ? હા. આડું અવડું મૂકી દે. બુક્સ એ અમુક તો હું મમ્મી કઈ ની છે ને ક્યારેક book. ના મારી છે. તો ઘરમાં તમારે બહુ બધા લોકો છે ને એટલે પછી હા માણસો વધારે છે ઘરે? ના તો પછી એકલી છે તું અને તોય તારું સરખું છે નહીં તો શું કરવાનું પછી? હંમેશા કેવું હોય, ભણતા હોઈએ એટલે કે વાપરતા હોય તો તે વખતે આપણી પાસે વસ્તુ હોય અને વાપરવાનું બંધ થાય એટલે પતી ગયું તો પાછું એની જગ્યાએ મૂકી દેવાનું હોય. ખ્યાલ આવ્યો ને? હા. એ તો સિમ્પલ નથી. એને સેલ્ફ ઓર્ગેનાઇઝેશન કહેવાય. પોતે પોતાને ઓર્ગેનાઇઝ રહેવું. હા. તો પછી મમ્મીને વાંધો ના આવે, મમ્મી જોડે અથડામણ ના થાય, કચકચ ના થાય, ખરું ને? એટલે ડિરેક્ટલી અથડામણ નથી પણ આપણે આપણી વસ્તુ બરાબર ના મૂકીએ તો મમ્મી જોડે બોલવા થાય આવી રીતે ને અથડામણ થાય. સમજાયું? હા. આવું છે. દિવ્યાબેન તમને કોની સાથે અથડામણ થાય છે? કોઈની સાથે નહીં. કોની સાથે? કોઈની સાથે નહીં. કોઈની સાથે. પરમભાઈ ને કોની સાથે થાય છે? પર્વ. હા, મમ્મી અને ફ્રેન્ડ્સ સાથે. ઓકે મમ્મી, એ તો કાલે સોલ્વ થઈ જશે પ્રોબ્લેમ. પરમેનન્ટ સોલ્યુશન કાલે. બરાબર? હા. ઓકે ચાલો. જય સચ્ચિદાનંદ. કાલે નિર્દોષ દ્રષ્ટિ પર એનું મોકલાવેલું છે એટલે મમ્મી પાસે હોવું જોઈએ. ઓકે હા. ઓકે દિવ્યાબેન, નિર્દોષ દ્રષ્ટિ. હા. ઓકે જય હા. સચ્ચિદાનંદ. કાલે અવાશે હાથી હિતાક્ષીબા? કાલે અવાશે? ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચા દિવ્યાબેન.